એટલે બાવળા ઢંતે બરોબર. અરે પ્રધાનજી, આપણે ને જોઈને રબારી એવડું ફરીને ઊભા છે માટે તમે તપાસ કરો. અરે રબારી ભાઈ, અમારા મહારાજા જૈન અવળું ફરીને કેમ ઊભા છો? એટલે ભાઈ મને ભૂલી ગયો એવું લાગે છે એટલે અવળું ફરીને ઊભા છે. શું ભૂલો છો તો કઈ સંભળાવો. એટલે ભાઈ તમને બધું કહેવાનું? હા હાસુ ન બોલતા વાત તમે ખોટું. એટલે ભાઈ એનું કાંઈ નહીં. હે હણ લાગેની ભેટ ગે ભૂલ્યા પરગાના આમ લગાઈ તમાર પાસે રહેતા ભાઈ, આમ લગાઈ તમાર પાસે મહારાજા રાત પાસે બધી વસ્તુઓ છતાં જૂઠું બોલે છે. પ્રધાનજી, રાયકા ભાઈને કહો સાસુ અને સત્ય બોલશે તો રાજમાંથી ઇનામ મળશે, નકર સંકટ ઝેર પડશે. અરે રાયકા સાસુ અને સત્ય બોલશે એને બૂઝ મારો જેવો ધંધો ને મારો બૂઝ મારી ગયો. તારો કે તો હાસુ બોલજો તમારા મહારાજા ફોટો તો નહીં લાગે ને? બહુ લાગશે. અરે મહારાજા રાયકા ભાઈ સત્ય કહે તો આપણને ફોટો તો નહીં લાગે ને. ગલ પેવા નડે મરું હાર ખસા આવતા ના આજે અરસ પરસે રાયજી વનુયું સાલે સમાન સમાન લીલામ કરી જાય. ચલો તે બધી તો લપટી ગઈ. આ રાયકા કયા ને તમે સાંભળો. લાગી નથી કોઈ, લાગી નથી કોઈને. ઓલા મારવાથી મોકલો આપણે 1000 રૂપિયા દેવા વચન મોકલું બજારમાં જો. હા એને મોકલ્યા 1000 રૂપિયા દેવાના મફત આવે છે રાજામાં બધે ઢોકું જોઈ આપણે જો. સારું તો કઈ નથી. સારું છે. દીકરી તો પંખી નો માળો છે.
કોઈ એક લીલો લંગડો પાટો વગડો દીકરો હોત તો આજે મિનિટ. ગાદીને વારસદાર સાથે એક દિવસના સમયે રાજને તાળા દેવા છે મહારાજ. પ્રધાનજી ગાયકોનું કેવું સત્ય છે માટે